હેલો ફ્રેન્ડ્સ, પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું કે સબસ્ક્રાઇબ બટન આપણા વિડીયોમાં કઈ રીતે મૂકી શકાય. તો દોસ્તો, એ પહેલાં કહી દઉં કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ભૂલતા નહીં, તેમજ લાઇક બટન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આજે આપણે જોઈશું કે વિડીયોની અંદર, યુટ્યુબ વિડીયોની અંદર સબસ્ક્રાઇબ બટન કઈ રીતે એડ કરીશું. તો સૌપ્રથમ આપણે યુટ્યુબ ચેનલમાં જવાનું રહેશે. યુટ્યુબમાં જઈને તમે તમારી ચેનલ ઓપન કરશો. બરાબર. માય ચેનલ, માય ચેનલમાં જઈને વિડીયો મેનેજર, વિડીયો મેનેજરમાં જઈને ચેનલમાં જવાનું રહેશે. ચેનલમાં જઈને બ્રાન્ડિંગ ઉપર ક્લિક કરવાનું. અહીંયા મિત્રો શું કરવાનું, તો અહીંયા એડ વોટરમાર્ક ઉપર ક્લિક કરવાનું. આ પ્રમાણેની એક સ્ક્રીન ખુલશે. અહીંયા પૂછે છે કે ચૂઝ ફાઇલ. અહીંયા ફાઇલ મૂકવાની રહેશે. તો સબસ્ક્રાઇબ બટન કઈ રીતે તમે લાવશો, તો ગૂગલમાં જવાનું, ગૂગલમાં ટાઈપ કરવાનું સબસ્ક્રાઇબ બટન. આ પ્રમાણે જુદા જુદા પ્રકારના આવશે બટન. તમને જે પસંદ પડે એ ડાઉનલોડ કરી લેવાનું. પછી જ્યાં તમે ડાઉનલોડ કર્યું હોય, દાખલા તરીકે મેં ડેસ્કટોપ ઉપર ડાઉનલોડ કરી છે, તો ચૂઝ ફાઇલ, ડેસ્કટોપ, ડેસ્કટોપમાં જઈને સબસ્ક્રાઇબ, બરાબર, ઓપન, પછી સેવ આપી દેવાનું. સેવ આપી દેશો એટલે આ પ્રકારે આવી જશે. બરાબર, સેવ કરી દેવાનું. એટલે દરેક વિડીયોમાં તમારું સબસ્ક્રાઇબ બટન આ પ્રમાણે નીચે એડ થઈ જશે. અહીંયા ટાઈમ પૂછે છે, એન્ડ વિડીયોમાં બતાવું છે બટન, કસ્ટમમાં કે એન્ટર વિડીયોમાં. તમે વિડીયોની છેલ્લી એન્ડમાં બતાવવા માંગો છો કે કસ્ટમ કરીને જ્યારે સમય આપશો એ પ્રમાણે તમે 0.5 સેકન્ડ આપે છે ત્યાંથી શરૂ થઈ જશે, જ્યાં સુધી વિડીયો પૂરો નહીં થાય ત્યાં સુધી. તો અપડેટ આપી દઈશું. બરાબર. હવે આપણે વિડીયો મેનેજરમાં જઈશું. વિડીયો મેનેજરમાં જઈને કોઈ બી વિડીયો ઓપન કરીશું. બરાબર મિત્રો, આ પ્રકારે સબસ્ક્રાઇબ બટન એડ થઈ જશે. તમને 5 મિનિટમાં બતાવશે, 5 સેકન્ડમાં. દેખો, આ નીચે આવી ગયું લાલ કલરનું જમણી બાજુ. બરાબર. એ પ્રકારે તમે સબસ્ક્રાઇબ બટન એડ કરી શકો છો. તો મિત્રો, ચોક્કસથી તમને આ વિડીયો પસંદ આવે છે. તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, અત્યાર સુધી આપણે ઘણા બધા વિડીયો જોયા. આજે આપણે હેલ્થ વિશે